અને બ્યુટી છે કે એવી કૃષ્ણના અવતાર છે રામાપીર. તો અમે ગયા ત્યાં અને એનો ભાવ એટલો પેલા ભાઈનો કે તમે આવો, અને ઉતરા કીધું ક્યાં જવાનું છે, તો આમ લઈ ગયા આમ ગલીમાં ના અંતે અને ચડાવ્યો અમને સ્ટેજ ઉપર. અને આમ જોયું તો ઓલા બિચારા મને જીવનમાં કોઈ દી સિનેમામાં નહીં આવ્યો હોય એને એ ફોનમાં જ પિક્ચર કદાચ અમુક લોકો ફોન નહીં હોય એવા લોકો બેઠા બરાબર છે. અને ત્યાં અમે કીધું અમારી ફિલ્મ લાલુ આવી રહી છે અને મેં રીવાન કીધું રીવા તું થોડુંક મારી હું આવું તારી યારે એમ પાછી કે હિરોઈન ને મોકલો એમ. એટલે મેં રીવાન કીધું હાલ હું તારી હું ખાલી અમને ઉભો મેં કીધું હાલ આને એકલું ન લાગે એટલે આમ ગયા ઉપર. અને વિચાર કરો પ્રભુની કૃપા ત્યાંથી અમે સાહેબની નેસ્કોમાં ગયા હતા મુંબઈ કે જ્યાં તમે કદાચ આમ જોવો ને તો માનવ મહેરામણ જ હોય એમ. એટલે ભગવાન પરીક્ષા લેતો હતો તું અહીંયા બોલીશ, તું ભલે લોકો નથી પણ જગ્યા મારી હો, તું રામાપીર તું અહીંયા બોલીશ મને માન આપીશ તો હું તને આગળ મોકલું. એટલે પ્રોપર પરીક્ષા જ લેતો હતો એમ. અને અમે બધા નક્કી જ હતું કે આપણે તો શું છે આપણે પાસ જ થવાનું છે એમ. અમે પહેલેથી કીધું એમ કે હાર તમે આમાં પહેરાવો, અમે તો જતા જ હતા. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુ બી કદાચ વર્ક કરી ગઈ. બધી વસ્તુમાં ભગવાન ગોતી લે છે નહીં, એની અંદર જ ભગવાન છે એ તેમણે ફિલ્મમાં લખ્યું છે.